બગદાણા નવનીત બાલદિયા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે। આરોપીનો ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ કરાયો છે। તળાજા પંથકમાંથી આરોપી દિનેશ સોલંકીની એસઆઈટીએ ધરપકડ કરી છે। કેસમાં તપાસ દરમિયાન દિનેશ સોલંકીનું નામ પણ ખુલ્યું હતું, જેને લઈ તેની ધરપકડ કરાઈ છે અને હવે તેની પૂછપરછમાં હજુ કેટલાક વધુ નામ પણ ખુલી શકે છે। નવનીત બાલદિયા કેસમાં અગાઉ પણ 10 જેટલા આરોપી પકડાઈ ચૂક્યા છે અને આજ અંગે વિગતો મેળવીશું। ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ જોડાઈ ગયા છે। વિકાસ, હવે વધુ એક આરોપીની પણ એસઆઈટીએ ધરપકડ કરી છે આખા કેસમાં। બિલકુલ જિજ્ઞાસા, 5 જાન્યુઆરી એસઆઈટીની તપાસની શરૂઆત કરી હતી અને આખા કેસમાં જ્યારથી એસઆઈટીએ કેસ હાથમાં લીધો છે, એસઆઈટીએ વધુ 3 આરોપી ઝડપ્યા છે, જેમાં પહેલા કાના ભીખા કામણિયા નામના આરોપીને ઝડપવામાં આવ્યો હતો, ત્યારબાદ સંજય નામના આરોપીને ઝડપવામાં આવ્યો અને હવે દિનેશ સોલંકી નામના આરોપીને એસઆઈટીએ ઝડપ્યો છે। જે તે સમયે જ્યારે બગદાણાના જે પીઆઈ હતા ડીવી ડાંગર તપાસ કરી રહ્યા હતા, એમણે 8 આરોપી ઝડપ્યા હતા અને ડે 1 જ્યારે ડીવાયએસપી રીમા ઝાલા સામે આવ્યા હતા, એમણે પહેલી વાર જ્યારે પ્રેસ કરી હતી, એમણે કહ્યું હતું આ કેસમાં અત્યારે 8 આરોપી છે। મુખ્ય આરોપી તરીકે તેમણે નાજુભાઈને બતાવ્યો હતો અને ત્યારબાદ તેના સહયોગી આરોપીમાં રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાણિયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુભાઈ મધુભાઈ સાયડા, આટલા 8 આરોપી બતાવ્યા હતા અને એસઆઈટીએ જ્યારે તપાસ કરી બીજા 3 આરોપી ઝડપવામાં આવ્યા છે। નવનીત બાલદિયાએ આપણી સાથે ટેલિફોનિક વાતચીતમાં એમ કહ્યું કે આ આંકડો 25 સુધી પહોંચી શકે છે। એમણે કહ્યું કે હજી તો ઘણા બધા લોકો ઝડપવાના બાકી છે, કારણ કે જે ષડયંત્ર કર્યું હશે, જેમણે જે ગાડીમાં બેઠા હશે, જે હથિયાર લઈને આવ્યા હશે, પૂર્વક કે કોઈ પણ રીતે જેણે પણ આ આખા કેસમાં મારામારીમાં મદદ કરી છે, એ આંકડો 25 સુધી પહોંચી શકે છે એવો દાવો નવનીત બાલદિયાનો છે। પણ જે રીતે હવે આખા પ્રકરણમાં તમામની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે, કારણ કે પહેલા એ તમામ આરોપી એમના રિમાન્ડ પહેલા મેળવવામાં આવ્યા હતા, પછી 2 પીઆઈ એમની પણ પૂછપરછ થઈ, કેએસ પટેલ, ડીવી ડાંગર, નવનીત બાલદિયાની પણ 3-3 કલાક સુધી પૂછપરછ થઈ જાય છે અને જેવી એમની પૂછપરછ પતે છે ને તળાજાથી આ દિનેશ સોલંકી નામના આરોપીને ઝડપવામાં આવે છે। ત્યારબાદ હવે તેનું મેડિકલ પૂર્ણ થયું છે, કદાચ એને રિમાન્ડ માટે પણ લઈ જવામાં આવે, કદાચ સીધો જ એને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ જવામાં આવે। એસઆઈટી શું કરશે ખબર નથી, પણ હવે જ્યારે આ એક વધુ એક કડી ઉમેરાઈ છે, એનાથી કદાચ જે દાવો થઈ રહ્યો છે કે જયરાજ આહિર સુધી પોલીસ પહોંચે, એસઆઈટીની ટીમ પહોંચે, ત્યાં સુધી પહોંચી શકે। જેમ જેમ બધા આરોપીઓ સામે આવશે ત્યારબાદ આપણને ખબર પડશે, પણ હવે આ છેલ્લા 3 આરોપી જે એસઆઈટી ઝડપ્યા છે, એ પછી એ કાનો હોય, સંજય હોય કે પછી આ સોલંકી, હવે એમની શું ભૂમિકા હતી, કારણ કે પહેલા જ્યારે તપાસ થઈ એ 8 આરોપી જ બતાવવામાં આવ્યા હતા, બાકીના 3 આરોપી એમની શું ભૂમિકા હતી, શું મદદ કરી, એ દિશામાં પોલીસની ટીમ અત્યારે તપાસ કરી રહી છે અને સવાલ એ પણ પૂછવામાં આવ્યો હતો કે આટલો બધો વિલંબ કેમ થઈ રહ્યો છે, કે ભાઈ જે તે એરિયાના તમે સીસીટીવી તપાસો અને સીડીઆર એનાલિસિસ કરો, એના આધારે ખબર પડી જાય કે વિસ્તારમાં કયા આરોપી હતા, કોણ કોણ ત્યાં ઉપલબ્ધ હતા, જે નાજુ હોય કે પછી રાજુ, બંને શું જયરાજ આહિર સાથે વાતચીત કરી છે કે કેમ, એમાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે, એ સવાલ નવનીત બાલદિયાએ પણ એસઆઈટીને પૂછ્યો હતો, તો કહેવામાં આવ્યું કે તમામ આખી પ્રક્રિયા ખૂબ જ જટિલ અને લાંબી છે, એટલા માટે એમાં સમય લાગી રહ્યો છે। પણ નવનીત બાલદિયા દાવો કરી ચૂક્યા છે કે એમણે અલગ અલગ 15 મુદ્દા એસઆઈટીને આપ્યા છે, એ જ 15 મુદ્દાના આધારે કદાચ આ 11મા આરોપીની ધરપકડ થઈ છે અને આંકડો જે એમનો દાવો છે 25 સુધી પહોંચી શકે છે। પણ સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે જે આરોપ નવનીત બાલદિયા ડે 1 થી લગાવી રહ્યા છે કે જયરાજ આહિર આમાં મુખ્ય કરતા હર્તા છે, મુખ્ય આરોપી છે, શું હવે એમના સુધી એસઆઈટી પહોંચશે કે કેમ, એક મોટો સવાલ છે, કારણ કે હવે એ જ વ્યક્તિ છે કે જેમની પૂછપરછ કે તપાસ બાકી છે। એસઆઈટી, કારણ કે ગઈકાલે પણ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં નવનીત બાલદિયાએ ખુલાસો એમ કર્યો હતો કે જયરાજ આહિરને ગમે ત્યારે એસઆઈટી ઉઠાવી લેશે। એમણે કહ્યું હતું કે મારી પાસે એટલા બધા સજ્જડ પુરાવા છે અને મજબૂત પુરાવા છે કે ગમે ત્યારે એસઆઈટીને જયરાજ આહિર ઉઠાવી લેશે, એસઆઈટીને જયરાજ આહિર ઉઠાવશે એવો એમનો દાવો હતો। જોવાનું રહેશે ક્યારે એસઆઈટી જયરાજ આહિર સુધી પહોંચે છે અને હમણાં જે છેલ્લો આરોપી ઝડપાયો એ હવે તપાસમાં શું બહાર લાવે છે એના પર નજર રહેશે। પણ રોજે રોજ આ પ્રકરણમાં નવા અપડેટ્સ આવી રહ્યા છે। છેલ્લા ઉત્તરાયણ પહેલાથી એવું લાગતું હતું કે એસઆઈટીની તપાસમાં ખૂબ જ શિથિલતા છે, પણ હવે જોરદાર ગતિ આવી છે એસઆઈટીની તપાસમાં। એસઆઈટી એક આરોપીને ઝડપી રહી છે, તમામ સુધી પહોંચી રહી છે, પણ શું આ તપાસ ફક્ત એ જે પહેલા દિવસથી બતાવવામાં આવ્યા કે ભાઈ નાજુ જામો મુખ્ય આરોપી છે એ જ રહેશે મુખ્ય આરોપી, કે પછી જયરાજ આહિર મુખ્ય આરોપી બને છે, એના પર અત્યારે નજર છે। જિજ્ઞાસા જી વિકાસ, આભાર જાણકારી માટે।